આ કોઈ કે જો કાનુડાને જઈ કે મોરલી વગાડે વાહડી વગાડે નહીં હોય કે જો ધૂતારાને જઈ કે મોરલી વગાડે નહીં હોય કે જો કાનુડાને જઈ કે વાહડી વગાડે નહીં હોય કે જો કાનુડાને જઈ કે મોરલી વગાડે નહીં. मेरे गिर दरसाना तो आना ना दरसाना तो आना ना दरसाना कोनुड़ा मोरली वाड़ा रे कन्हैया मोरली वाड़ा रे कोनुड़ा मोरली वाड़ा रे कन्हैया मोरली वाड़ा रे તમે છો રંગના કાળા રે કોનુડા મોરલી વાડા રે તમે છો રંગના કાળા રે કોનુડા મોરલી વાડા રે છતાં મન લાગો વાલા છતાં મન લાગો વાલા રે કોનુડા મોરલી વાડા રે એ કોનુડા મોરલી વાડા રે કનૈયા મોરલી વાડા રે જય હો જય 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 જગન્નાથ ઓ તમે સો રંગના કાળા રે કોનુડા મોરલી વાડા રે તમે રંગના કાળા રે કોનુડા મોરલી વાડા રે તમે જશોદાના જાયા રે કનૈયા મોરલી વાડા રે તમે જશોદાના જાયા રે કોનુડા મોરલી વાડા રે તોય મન લાગો વાલા તો જગન્નાથ મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક તરફ તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને થોડી જ ક્ષણોમાં જે રથયાત્રા છે તેની શરૂઆત કરી દેવામાં આવશે. અત્યારે 3 રથ જોવા મળી રહ્યા છે કે જ્યાં ભગવાન જગન્નાથ એ રથમાં બિરાજમાન છે, ત્યારબાદ તેમના બહેન સુભદ્રા અને ત્યારબાદ તેમના ભાઈ જે છે બલભદ્ર તે પણ રથ પર બિરાજમાન છે અને થોડી જ ક્ષણમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવશે. સંતો મહંતો પણ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે અને તમામ વિધિ પણ તેમના હસ્તે કરવામાં આવશે અને ત્યારબાદ થોડી જ ક્ષણોમાં પહિંદ વિધિની પણ શરૂઆત કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છે. ભગવાનના દર્શન તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેમના દ્વારા જે પહિંદ વિધિ છે તેની શરૂઆત કરવામાં આવશે. પહિંદ વિધિનું પણ ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે કારણ કે જે નગરનો રાજા કહેવાતો હોય છે તેના દ્વારા આ વિધિ કરવામાં આવતી હોય છે એટલે કે
નગરના રાજા અને પહેલો નાગરિક જેને કહેવાય તે છે રાજ્યનું સીએમ અને તે છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે અને સોનાની જે સાવરણી હોય છે તેનાથી તેમના દ્વારા જે રથ છે તેની સફાઈ કરવામાં આવતી હોય છે. સાથે સાથે જે માર્ગ છે જ્યાંથી રથયાત્રા પસાર થવાની છે તે માર્ગ પરથી એ સાવરણી વડે જે સફાઈ છે તે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ ભગવાનના રથને રથયાત્રા માટે બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે. એટલે કે આજે ભક્તો ભગવાનને દોરીને અને દર્શનાર્થે અથવા તો નગરચર્યાએ લઈ જશે તે પ્રકારની આ પરિસ્થિતિ આજે જોવા મળશે. કારણ કે આજે એક અનેરો મહિમા જોવા મળવાનો છે, ભક્તોની અનેરી ભક્તિ જોવા મળી રહી છે. કારણ કે આજનો દિવસ આપ તમામ માટે સૌના માટે ખૂબ જ ખાસ દિવસ છે. કારણ કે ભગવાન આજે પોતે પોતાના ભક્તોને દર્શન આપવા માટે બહાર આવતા હોય છે, મંદિરની બહાર આવતા હોય છે અને આખા નગરમાં નગરચર્યા તેમના દ્વારા કરવામાં આવતી હોય છે. સોના રૂપાના રતડાની કરવી સુરેવાત જોયા જેવો છે આજ મારા ઠાકર તારો ઠાઠ. અરે જય હો, અરે જય હો, અરે જય હો, જય હો, જય હો, જય હો.